पधारिए माँ भगवती के साथ ज्ञान शक्ति और मति देकर करो जगत कल्याण। गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो। सद्गुरु तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो। बोलो सद्गुरु भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय तस्मै श्री गुरवे नमः। ગુરુદેવના પાવન ચરણારવિંદમાં અનંત કોટી દંડવત પ્રણામ સાથે આજના ગુરુ મહિમાને જ્યારે આપણે સ્મરણ કરી રહ્યા છીએ ત્યારે સદગુરુની કૃપા દ્રષ્ટિ જ્યારે જ્યારે આ જીવ ઉપર થાય છે ત્યારે ત્યારે ભવસાગરમાં પડેલા આ જીવનું સર્વ રીતે મંગલ થાય છે। તેથી કહેવાયું છે કે મંગલ ઈચ્છનારી તમામે તમામ વ્યક્તિએ સદગુરુની કૃપા દ્રષ્ટિ એક નજર કાફી છે, એની એક નજર કાફી છે। આપણને કદાચ એમ થાય કે ગુરુદેવ તો હવે ક્યાં રહ્યા, તમે ગુરુનો મહિમા તો ખૂબ ગાઓ। प्रज्ञा अवतार महाकाल स्वरूप परम पूज्य गुरुदेव युग ऋषि युग दृष्टा वेद मूर्ति तपोनिष्ठ पंडित श्री राम शर्मा आचार्य जी अखिल विश्व गायत्री परिवार ना प्रणेता प्रवर्तक आज हम एना दर्शन क्या करिए। अपने कदाच एवं थाय, चिंता न करो। गुरुदेव ने दिव्य छवि ने प्रेम थी निहाळो, એની આંખોમાં આંખો પરોવી દો, એની આંખોમાં બિલકુલ એક અમીઠ દ્રષ્ટિ કરો અને જો એ દ્રષ્ટિ કરતા કરતા આંખમાંથી જ્યારે પાણી નીકળી જાય ત્યારે સમજી લેજો કે મારા ગુરુદેવની કૃપા દ્રષ્ટિ મારા ઉપર થઈ છે। ગુરુ તો એ કરુણા સાગર છે। પરમ પૂજ્ય ગુરુદેવને તો હૃદયમાં એટલું દુઃખ હતું, એટલું દર્દ હતું કે મારી સાથે જોડાયા પછી પણ મારા બાળકોને વલખા કેમ મારવા પડે છે। નાની નાની નજીવી વાતોમાં મન એમના કેમ સંકીર્ણ બની રહ્યા છે। સાચા અર્થમાં સદગુરુને આપણે સમજી ના શક્યા, ઓળખી ન શક્યા। એને ઓળખવું તો બહુ મોટી વાત છે, એને સમજવું ઘણી ઊંચી વાત છે, પણ કમસે કમ એક બાળક એની માને ઓળખી ગયા પછી એ માને છોડીને બીજે નથી જતો, એ માં એને જે કે એનાથી એ વિરુદ્ધ નથી કરતો। તો પછી આપણે આપણા ગુરુદેવને સાથે જોડાયા પછી તો આપણને એટલી ખબર હોવી જોઈએ। અને गुरुदेव ने एक दर्द रहतो હતો કે बेटा गाय को आपने देखा है ना, गाय का बछड़ा अगर गाय का दूध नहीं पीता है
गाय का बछड़ा अगर गाय का दूध नहीं पीता है तो गाय को बहुत दुख होता है, गाय को बहुत दर्द होता है। उसी प्रकार गाय के थनों में जैसे दूध भरा रहता है तो गाय को तकलीफ होती है, उसी प्रकार बेटा मैंने इतनी तपश्चर्या की है, क्यों की है मैं भी जानता हूँ, मैं भी सोचता हूँ कि मेरे इतने सारे बछड़े हैं, अगर वही मेरी शक्ति रूपी दुग्ध का पान कर लेंगे तो वो कहां से कहां पहुंच जाएगा। लेकिन बछड़ा इधर उधर ही भटकता रहता है, मैं क्या करूं। आ दर्द हतु गुरुदेव ने, मुझे भी बहुत तकलीफ हो रही है। गुरुदेव ने एक दर्द થતું હતું કે હું આ કેમ સમજતા નથી, અબોધ અને અજ્ઞાની બાળકની જેમ કેમ આટલું બધું તોફાન કરે, કેમ આટલું બધું ભટક્યા કરે, કેમ એને અહીંયા આવવાનું મન નથી થતું। હું તો શક્તિનો સ્ત્રોત વહાવી રહ્યો છું, કેમ લૂંટનારા નથી। એ તો લૂંટાવા બેઠો છે। અહીંયા હમણાં એમ કીધું હોય કે ડીમાર્ટ ખુલ્લો મૂકી દીધો છે, જેને જે લેવું હોય તે જાવ, તો અહીંયા એકય ઊભું ના રહે, અહીંયા એકય ઊભું ના રહે, દોડે આ લઈ આવો, પેલું લઈ આવો, પેલું લઈ લો, મારા હાથમાં શું આવશે ખબર નહીં। વસ્તુ જે દેખાય છે બાહ્ય દ્રષ્ટિ છે, આપણા બધાની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ ટેવાયેલી છે, બહારનું જ જોવા ટેવાયેલી છે। એટલે જે અંતર ભૂમિકા ઉપર જે છે, જે આંતરિક તત્વ છે એને વ્યક્તિ નથી સમજી શકતો, અને એટલે જ ખાલીનો ખાલી જ રહે છે। કેટલું કર્યા પછી પણ ખાલી રહે છે। આપણે કેમ ખાલી છે? બેંકમાં રૂપિયા જમા કરાવીએ તોય બેલેન્સ કેમ વધતું નથી? હે, કારણ કે આપણે એટીએમ માંથી ઉપાડ્યા કરીએ છીએ। હે, બેંકમાં બેલેન્સ કરીએ છીએ પણ એટીએમ માંથી ઉપાડ્યા કરીએ છીએ, ભલે બેંકમાં નથી જતા। શક્તિનો દુર્વ્યય થઈ રહ્યો છે, અને એટલે આપણે નથી સમજી શકતા। परम पूज्य गुरुदेव कहे छे कि बेटा गुरु महिमानो ना वेपार, एनो महिमा तो एवो छे कि एनो कोई पार आवी शके नहीं, अमाप छे। तुलसीदास जी महाराज एटले कहूं छे कि एनो महिमा गावो ने ए कोई सामान्य बात नहीं। हरि अनंत हरि कथानंता, हरि अनंत हरि कथानंता। राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। कलियुग केवल नाम आधारा, कलियुग केवल नाम आधारा। सुमीर सुमीर भव पारा, सुमीर सुमीर भव पारा। श्री राम जय राम जय जय राम, श्री राम जय
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી નિજ મન મુકુર સુધારી શ્રી રામ જય રામ જય જય રામ 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 તુલસીદાસજી મહારાજે મહિમા ગાયો છે. હરિ અનંત હરિ કથા અનંત. આ ભગવાન ગુરુ એ ભગવાનનું જ સ્વરૂપ છે, એ અનંત છે. એની કથા પણ અનંત છે, એના કરતા પણ વિશેષ છે. એનો મહિમા જ્યારે ગાતા જઈએ ને ત્યારે જ એના પ્રત્યે અંતરમાં ભાવ જાગે, શ્રદ્ધા જાગે, સમર્પણ જાગે. અને અધ્યાત્મ જગતની પહેલી શરત છે શ્રદ્ધા અને સમર્પણ. જ્યાં સુધી શ્રદ્ધા અને સમર્પણ નહીં હશે ત્યાં સુધી ક્યારેય પણ અધ્યાત્મ જગતમાં આપણું એક કદમ પણ આગળ નહીં વધી શકે. હરિ અનંત હરિ કથા અનંતા. કલિયુગ કેવલ નામ આધારા. સુમિર સુમિર ભવ ઉતરહી પારા. બીજું કશું ન આવડે તો એનું સ્મરણ કરતા રહો, એનું નામ સ્મરણ કરતા રહો. ગુરુ કો કીજીએ બંદગી, गुरु को कीजिए बंदगी, कोटि कोटि प्रणाम. भमरी पकड़े कीट को कर ले आप क्षमा. એનું એટલા માટે સ્મરણ કરવામાં આવે કે કઈક ઈયળ જો ભમરીનું સ્મરણ કરે અને ભમરી બની જતી હોય તો આપણે જેનું સ્મરણ સતત કરતા રહીએ આપણામાં એના ગુણ ન આવે? આવે જ. આ નિયમ છે. અને ન આવે તો સમજવાનું કે જપવામાં કઈ ખામી છે. આ બે વાત છે. આવી જાય તો સમજી લેવાનું કે સાચું ભજન થયું, ન આવે તો સમજવાનું કે ખોટું ભજન થયું. બીજા કોઈના વાંક નહીં કાઢવાના, આપણે આપણો જ દોષ જોવાનો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. શ્રી ગુરુના ચરણમાં જે રજ છે એ રજની એક કણ પણ મળી જાય ને તો આ મન મુકુર, મન આપણું અરીસો છે. અરીસા ઉપર ધૂળ હોય ને તો આપણું ચિત્ર બરાબર ના દેખાય. અરીસા ઉપર ધૂળ હોય તો આપણું ચિત્ર બરાબર ના દેખાય. એવી જ રીતે આપણા આ ચિત્રને સ્પષ્ટ જોવા માટે કયું ચિત્ર? આ ભીતરની અંદર બેઠેલો મારો રામ, મારો ભગવાન, મારો સદગુરુ, એને જોવા માટે આ પહેલા તો મનને શુદ્ધ કરવું પડશે. આ મનને શુદ્ધ કરવા માટે કોઈ કેમિકલ નથી મળતા, કોઈ દવા નથી મળતી, કોઈ સાબુ નથી મળતો, કોઈ લેટેસ્ટ એવું કંઈ છે જ નહીં કે મન સાફ થાય. તમારી ટેરેસ ધોવા, ફર્શ ધોવા, ટોયલેટ, બાથરૂમ, ઘર બધું જ ધોવાનું જુદું જુદું મળે. કપડાં, લતા, એના જુદા જુદા બધા જ સાધન મળે, પણ મનને ધોવાનું કોઈ સાધન મળતું નથી. તમારે વિસનગરમાં મળતું હોય કેજો, અમે લેતા જઈશું હોલસેલમાં. હા, મળે છે? હા કે ના તો કહો. નહીં? એનું એક જ સાધન છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ. આ એ રજ છે કે જેને એક કણ પણ મળી જાય ને તો મન શુદ્ધ થઈ જાય. આ મનનો મેલ છે ને એટલે આપણને બધે મેલું દેખાય છે. જેના મનમાં ગંદકી છે ને બધે ગંદકી દેખાય, જેના મનમાં મળ છે ને બધે મલિનતા દેખાય. માટે સૌથી પહેલા તો આપણું મન ચોખ્ખું કરવું પડે. આજનો વિષય આપણો એ છે. તો આવો 11 નંબરનું પાન કાઢો તમારા ગુરુ ગીતા પારાયણમાં, અને આપણું પારાયણ ચાલે ત્યારે બધાય થોડા થોડા આગળ ખસજો. કારણ કે હવે જે આપણા ભક્તો આવે એને બેસવાની પાછળ જગ્યા નથી, અને પાછળથી થોડાક ઊભા થઈને આ બાજુ બેસી જશો, અહીંયા થોડી જગ્યા છે તો સારું રહેશે. आओ 11 नंबर पान पर गुरु मूर्ति का ध्यान धरो तुम, हर उलझन को दूर करो तुम,
અજસ્ર અનુદાન હસો આગળ. વરદાન રહો તુમ. નેચર બેનો ઉભા થાઓ જરા બે મસ્તક पासे पर जाओ तुम, हर पल हर क्षण स्मरण करो तुम, रोम रोम में शक्ति भरो तुम, जैसे पति व्रता नारी रहती है, पति सेवा में जुट जाती है, वैसे शिष्य गुरुमय बनता है, थोड़ा वच्चेથી ઊભા થઈને આગળ ચાલજો. गुरुमय बनता है, यश कीर्ति गुरु चरण धरो तुम, હવે જે આવે એને વચ્ચે બેસાડો. मार्ग पर चलो तुम, गुरु गीता पारस मणि रूप है, जिसका स्पर्श सुवर्ण स्वरूप है, जो पाता गुरु संरक्षण को, असंभव से संभव बनता है, पूर्ण निष्ठा के साथ रहो, सजल भाव ग्रहण करो तुम, गुरु आराधना करते रहो तुम, श्रद्धा भाव से लगे रहो तुम, ब्रह्मानुभूति सहज पाओगे, रीति सीधी सुलभ पाओगे, आत्मसात में लगे रहो तुम, सद्गुरु कृपा से आगे रहो तुम, गुरु मुख से मंत्र पाओ तुम, ब्रह्म विद्या का सार ग्रहो तुम, शास्त्र वचन को तुम अपनाओ, गुरु से सहगुण दीप प्रगटाओ, माया भ्रांति को दूर भगाओ, सच्चा समर्पण को अपनाओ, जो सद्गुरु में विलय पाता है, नित्य समर्पण भाव आता है, जो साधक विलीन होता है, सद्गुरु का सत्य बोध पाता है, साधना आराधना सद्गुरुदेव है, विभूति योग वो सहज पाता है, करो समर्पण गुरु चरणों में, तन मन धन सद्गुरु चरणों में, गुरु कार्य ही सच्ची आराधना है, परिवार सहित जुट जाओ कार्य में, जैसे समर्पित होता पतंगा, जैसे चकोरी और ये चंदा, गुरु गीता अध्यात्म विद्या है, हर साधक की प्राणधार है, वही प्राण से आत्म तत्व का होता है, ब्रह्म स्वरूपता समर्थ शक्ति वह पाता है, सद्गुरु स्वरूप इष्ट पाता है, वह सद्गुरु को नित्य नमन कर, नमन समन से समर्पण कर, गुरु ही गोविंद एक तत्व है, गोविंद ही गुरु तत्व है, जो वह सत्य को समझ पाता है, वही शिष्य का सदकर्तव्य है, सद्गुरु ने जो कार्य किया है, सच्चा शिष्य उसे फलता है, जन जन में वह ज्योति जगाता, अंतर में नव ऊर्मि जगाता, सबके जीवन में आनंद छाता, हर्ष उल्लास भरा जीवन पाता, गुरु
सहित जो नमन करता है, शिव स्वरूप वह बन सकता है। जिसका सानिध्य आनंद रूप है, पा जाते वह नित्यानंद है। वैसे गुरु को नमन करो तुम, सदगुरु जितना अंतर धरो तुम। उमा महेश बैठे थे वन में, करते रहते संवाद आपस में। करो समर्पण गुरु चरणों, तन मन धन सदगुरु चरणों। गुरु कार्य ही सच्ची आराधना है, परिवार सहित जुट जाओ कार्य में। एकला नहीं, पूरा परिवार સાથે ગુરુ કાર્યમાં લાગી જાઓ, કારણ કે આ મોકો મળ્યો છે, પાછો મળવાનો નથી. કેટલાય સમય સુધી ચાલનારો સતયુગ આવી રહ્યો છે. ભગવાનનું કામ કરવાનો મોકો અત્યારે આપણને મળ્યો છે, કરી લેજો. અત્યારે તમે જુઓ કે પૂરા સંસારમાં જ્યાં જ્યાં પણ આપણો ભારતીય બેઠો છે, ત્યાં ત્યાં આ એક જ ધર્મની પતાકાને લહેરાવવા માટેનો સૌ બાજુ, બધી બાજુથી પ્રયત્ન થઈ રહ્યા છે. આ સનાતન સંસ્કૃતિની રક્ષા કરવા માટે ચારે બાજુથી એક સાથે પ્રયોગ થઈ રહ્યા છે, ચાહે માર્ગ કોઈ પણ હશે. પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે બેટા, બધી બાજુથી જ્યારે પ્રેશર થવા માંડે ને, ત્યારે આર્ત સ્વર ભગવાન સુધી પહોંચે છે. બધા જ હવે ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ કેવા 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 પ્રસંગો જોવા મળે છે, કેવી સમય, કેવી પરિસ્થિતિ આવીને ઊભી છે. કેમે કરીને બચાવો, સૌનું કલ્યાણ કરો ને. એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવ યુગ દ્રષ્ટાએ આપણને આ યુગ સાધના આપી, ગાયત્રી મહામંત્ર આપ્યો. આ એ મંત્ર છે, સદબુદ્ધિનો મંત્ર છે, કે બધાની પાસે બધું જ છે, સદબુદ્ધિ નથી. અને દુર્બુદ્ધિને કારણે જ આ દુષ્ટ પ્રવાહ મન ફાવે એ રીતે પોતાનું કામ કરી રહ્યો છે. ચારે બાજુ ભગવાનની પરાચેતનાનું અવતરણ થાય એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હે પ્રભુ, હવે તમે બચાવો ને તો જ. અને હવે બાગડોર મહાકાલે પોતાના હાથમાં લીધી છે. એનો એક નમૂનો 2-3 વર્ષ આપણે અનુભવી લીધો. હે, કોરોનાને કોઈએ જોયો નતો. જોયો તો કોઈએ? છતાંય બધા ડરતા હતા ને. બધાને બીક લાગતી હતી કોરોનાની. કોઈએ જોયો નથી તો પણ બીક લાગતી હતી. હવે જે યુદ્ધ થશે એ આવું યુદ્ધ થશે. શસ્ત્રો વાળા યુદ્ધ કરતા પણ હવે આ પ્રકૃતિ યુદ્ધને છેડશે અને આવા યુદ્ધો થશે. અને એમાં પોણા ભાગની વસ્તી નાશ થઈ જવાની છે. અનેક ભવિષ્ય વક્તાઓએ આ વાત કરી છે, અનેક, કે હવે સૃષ્ટિનું નવસૃજન થવા જઈ રહ્યું છે. અને એવા સમયમાં આપણે છે, તો આપણે સૌ આ સમયનું મૂલ્ય સમજીએ, બધું બંધ કરીએ, જે કાંઈ ખોટું આપણા મનની અંદર ચાલતું હોય એ બધું છોડીએ. કામ, ઘર, પરિવાર, આ બધું જ, ધંધો પાણી, આ બધું સંભાળતા જઈને, કર્તવ્ય અદા કરતા જઈને, પણ આપણું જે મુખ્ય કર્તવ્ય છે, માનવ જન્મને સાર્થક કરવાનું, એ પણ આપણે પૂરું કરીએ. આત્મકલ્યાણ માટે આવ્યા છે આપણે. બંગલાને ગાડી વધારવા નથી આવ્યા. આપણે નામ કમાવા નથી આવ્યા. કમાણી તો ભગવાનના ભજનની કરવાની છે. બીજું તો કાંઈ આપણે સાથે લઈ જવાના નથી. આ એક જ વસ્તુ સાથે આવવાની છે, સત્કર્મ અને ભક્તિ. એને જ વધારવાના છે. અને ધન્યવાદ છે તમને બધાને. ખરેખર તમારા દર્શન કરીને અમે ધન્ય થઈએ છીએ. 4 વાગ્યાના જપમાં બેસવાનું, પાછું બેનું તો કેટલું કામ, યજ્ઞ કરવાના. અહીંયાથી યજ્ઞ કરીને પછી ઘરે જાઓ, ઘરનું બધું કામ સંભાળવાનું, અને પાછા ફટાફટ
ઘરનું કામ સંભાળવામાં કેટલો ટાઈમ જાય, બપોરે સુવાનું મળે નહીં, પાછા આજે તો પાછું વહેલું જવું પડશે, હા પાછું આવીને અહીંયા બેસવાનું. કેટલું તપ કરો છો તમે. પાછા આજે છૂટે એટલે બેનો એવા ધડબડિયાટી બોલાવી દે ને કે ચાલો ભાગો. કેમ ઘરે જઈને પાછું ઊભું જ હોય, ઘરે જઈને એ કરવાનું કામ બધું પરવારતા કરતા બેનોને મોડું કેટલું થઈ જાય, પાછા રાત્રે સુવે તો સીધી સવાર 3 સાડા 3 ઉઠો તો જ તમે નાહી ધોઈને 4 વાગે અહીંયા આવો, હે અને એમાં ઘણા બહેનોને તો ડ્યુટી હશે એટલે પાછા વહેલા આવવું પડતું હશે. બહુ મોટું કામ છે, બહુ સરસ કામ છે. પણ બહેનો, મારી માતાઓ, મારી દીકરીઓ, આ તો કેટલાય જન્મોના સંયોગ ભેગા થયા હશે ને ત્યારે આપણા અંદર આટલી બધી ભક્તિ ભાવનાને જાગૃતિ આવી છે, એને કોઈ સામાન્ય ન ગણતા. તેથી આ કદમ ઉપાડ્યું છે ને તો શ્રદ્ધા અને સમર્પણ વધે એવો ભાવ વધારે ને વધારે જાગૃત કરજો. તેથી કહેવામાં આવે છે ગુરુ ગીતામાં, આદિગુરુ ભગવાન શિવ સતીને સમજાવી રહ્યા છે ત્યારે કહ્યું છે, ગુરુ ગીતા અધ્યાત્મ વિદ્યા હર સાધક કી પ્રાણધારા. દરેક સાધકોની આ પ્રાણધારા છે. ગુરુ એ પ્રાણ ચેતનાનો પ્રવાહ છે. આપણી અંદર એ પ્રાણધારાને વહેતી રાખવા માટેનું કામ સદગુરુ કરે છે. અને એટલે કહેવાયું છે સદગુરુનું મિલન થાય ને એટલે દૂધ અને પાણી ભેગા થાય ને એવું થાય. આપણે બધા શેના ઠેકાણે છે? પાણીના ઠેકાણે છે. અને સદગુરુ દૂધના ઠેકાણે છે. દૂધમાં પાણી રેડો તો દૂધમાં પાણી ભળી જાય.